આપણે વાત કરશું વિશ્વકર્મા જયંતિ વિશે। બ્રહ્મક્ષેત્રની રચના અને વિશ્વકર્માજી મહિષાસુરનો વધ કરવા દેવી સાક્ષાત પ્રગટ થયા હતા। ત્યારે શ્રી વિશ્વકર્માજીએ દેવી માટે મુંગટ કુંડળો, મુંગટ, રત્નજડિત કંકણો, ગોટ પાટલીઓ, શુભ હીરાની બિંદીઓ, બાજુબંધ બેરખા નુપુર અલંકાર તેમજ ચંદ્રહારની કંઠીઓ, ગળામાં પહેરવા માટેના દાગીનાઓ, આંગળીઓના વેઢ તથા રત્નજડિત શુભ મુદ્રિકાઓ ઇત્યાદિ વગેરે પરસુ વગેરે શસ્ત્રો તૈયાર કરીને દેવીને સમર્પણ કરી માને સંતુષ્ટ કર્યા હતા। વિશ્વકર્માએ દ્વારકાનું નિર્માણ કરીને શ્રી કૃષ્ણને પણ પ્રસન્ન કર્યા હતા, તે સુપ્રસિદ્ધ છે। પછી જગદંબાએ મહિષાસુરનો વધ કરીને બીજા રાક્ષસોનો નાશ કરી દેવતાઓના અનેકવિધ કાર્યોને સાધ્યા હતા। તે પછી સર્વ દેવતાઓએ મળીને માતાજીની સ્તુતિ કરી માતા જગદંબાને પ્રસન્ન કર્યા હતા અને માતા પ્રસન્ન થઈને શક્તિએ વરદાન માંગવા કહ્યું। ત્યારે દેવતાઓ કહેવા લાગ્યા કે હે માતા, આપ જો અમારા પર પ્રસન્ન થયા હો તો અમારી પ્રાર્થના છે કે આપ બ્રહ્મક્ષેત્રમાં વાસ કરીને નિરંતર રહો। જ્યારે ભક્તો ઉપર સંકટ આવે ત્યારે પૂર્ણ પ્રગટ થઈ અમારા સંકટોને દૂર કરો। પછી શ્રી માતા જગદંબા મૂર્તિ સ્વરૂપે ત્યાં વાસ કરવા લાગ્યા। તે સ્થાન હાલ બ્રહ્મક્ષેત્ર અર્થાત ખેડ બ્રહ્મા ગ્રામ નામથી ઓળખાય છે। આ ગામ ઈડરથી 17 કિલોમીટર દૂર આવેલું છે। આજે વિશ્વકર્મા જયંતિ છે, તો બોલો મિત્રો, શ્રી વિશ્વકર્મા ભગવાનની જય।